જય ભીમ, નમો બુદ્ધાય। હું એડવોકેટ સંજય બગડા, ગામ લીલિયા। આ વિડીયોના માધ્યમથી હું આ સમગ્ર આપણા શેડ્યુલ કાસ્ટ તથા મોરબી જિલ્લાના અને ખાસ હડમતિયાના આપણા અનુસૂચિત સમાજના આગેવાનો, રાજકીય, સામાજિક અને યુવાનો વડીલોને જણાવવા માંગુ છું કે જે વસંતભાઈ ચાવડા અત્યારે હડમતિયા મુકામે જે મેળાનું આયોજનમાં પોતે સ્ટોલનું જે વ્યવસ્થા કરી છે અને જે કાંઈ ફંડ ફાળો આવશે તે હડમતિયા ગામના જે આપણા પાલણ પીરની જગ્યા છે ત્યાં વાપરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે કે જે વિકાસ હજુ સુધી થયો નથી। માટે વસંતભાઈ છે તેનું કામ સામાજિક લેવલે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જબરું હોય છે, તો એને પણ ક્યાંક ને ક્યાંક દેખાણું હોય છે અને મને પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે કે ભાઈ જે હડમતિયા ગામમાં જે આપણે એક આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આપણે એક એવી રીતે આપણે માથું નમાવીએ છીએ કે ભાઈ આપણા સમાજનો કોઈક વ્યક્તિ છે ત્યાં એવી રીતે, તો આપણે એ જગ્યાનો વિકાસ આપણે ન કરી શકીએ અને કોઈ આપણો આગેવાન આવીને કરે તો છે તો આપણો ને। તો હું એવું માનું છું કે હડમતિયા ગામને વસંતભાઈ ચાવડાને સ્વીકારવા જોઈએ, કારણ કે તે કોઈ બીજો કોઈ છે નહીં, માત્ર આપણો જ છે, શેડ્યુલ કાસ્ટ નો છે। માટે એમાં કોઈ જાતનો વાદ વિવાદ ન કરાય અને તે વ્યક્તિ પણ અને કોઈ વ્યક્તિ જો માનો કે અત્યારે વસંતભાઈ ચાવડા છે એવું તો નથી કહેતા કે ભાઈ હું આમ નહીં કરું તેમ નહીં કરું, તો ખુલ્લી ચેલેન્જ આપીને વિડીયો દ્વારા કહે છે કે હું આવું કપૂરિયા કુંડનું પણ વિકાસ કરીશ, હડમતિયાની જગ્યાનો વિકાસ કરીશ અથવા ફલાણું કરીશ, તો પછી તમારી પાસે ને મારી પાસે બધા પાસે પ્રૂફ છે। તો વસંતભાઈ ચાવડા આમાં કંઈ ગદ્દારી કરે કે કોઈ પણ વસ્તુ કરે એવું બને નહીં અને સામાજિક કાર્યકર હોય તે કોઈ દિવસ આવું કરે જ નહીં। તો વસંતભાઈ ચાવડાને અમારો ખુલ્લો ટેકો છે, જરૂર પડે ત્યાં અમે આવીશું અને તેની ભેગા પણ સાથે રહીશું અને હડમતિયાના આપણા અનુસૂચિત સમાજના વ્યક્તિઓને હું પણ બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે આપણો સમાજ એક થાય, આ ગામનો નથી ને વાડાવાદ ને અટકવાદ ને ગામવાદ ને આવું બધું બંધ કરો, આપણા સમાજનો છે તે સ્વીકારો અને કાંઈ પણ સારું કામ કરતો હોય તો તેની ભેગા રહ્યો। એટલે વસંતભાઈ ચાવડા તમે ખૂબ સરસ કામ કરો છો અને આવી રીતે તમે અલગ અલગ 100 કિલોમીટર 200 કિલોમીટર જઈને સમાજને ઉજાગર કરો છો અને આપણા જગ્યાનો કે આપણા સમાજનો કે વિસ્તારનો વિકાસ કરો છો, તે બદલ પણ તમને ખૂબ ખૂબ સાધુવાદ। જય ભીમ, નમો બુદ્ધાય।